सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। તો બ્રહ્મસૂત્રના આ પુસ્તકમાં આપણે 58 પાન સુધી જોઈ ગયા. જ્યાં બ્રહ્મસૂત્રના પહેલું સૂત્ર જે છે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા એના માટેની ભૂમિકા સમજાવવામાં આવી. विचारस्य साक्षात् विषयः वेदांतः. જે વિચાર કરવાનો છે એનો વિષય છે વેદાંત એટલે ઉપનિષદ. આ ગ્રંથ છે બ્રહ્મસૂત્ર એ વેદાંત અર્થાત ઉપનિષદના વિચાર. મંત્રોનો વિચાર એટલે મંત્રોના તાત્પર્ય અર્થનો તાત્પર્ય નિર્ણય. ઉપનિષદનો મંત્ર આપણને શું પહોંચાડવા માગે છે, તાત્પર્ય. કયું તાત્પર્ય, કયા પ્રકારના અર્થને ધ્યાનમાં રાખીને આ કહેવામાં આવે છે એનો નિર્ણય કરવો પડે. અનેક વાર આ કહી ગયા છીએ કે શ્રુતિ એક વક્તા છે, આપણે શ્રોતા છીએ. એટલે શ્રોતા ક્યારે સમજી શકે, ક્યારે એનો લાભ લઈ શકે, જ્યારે વક્તાને તાત્પર્ય હોય. કયા અર્થને ધ્યાનમાં રાખીને વક્તાએ આ વાક્યનો પ્રયોગ કર્યો છે, શબ્દનો પ્રયોગ કર્યો છે, એનો નિર્ણય શ્રોતા કરી શકે. ત્યારે જે શ્રોતા વક્તા શું પહોંચાડવા માગે છે એ પામી શકે. અહીં તો વક્તા શ્રુતિ છે, ઉપનિષદ છે. આ કિસ્સામાં બ્રહ્મસૂત્ર છે. એટલે ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર આપણને શું પહોંચાડવા માગે છે, તાત્પર્ય શું છે એમનું, દરેક વાક્યની પાછળ શું તાત્પર્ય છે, કયો અર્થ પહોંચાડવાનું પ્રયોજન છે એ આપણે નક્કી કરવું પડે. એ શ્રોતા નક્કી કરે ત્યારે જ વક્તા આપણને જે કહેવા માગે છે એ આપણે પામી શકીએ. એટલા માટે આચાર્યનો, ભાષ્યકાર વગેરેનો અહીંયા આગળ એમનો મુખ્ય ભાગ એ છે કે તાત્પર્ય નિર્ણય કરવો. સાહિત્યમાં પાના પર કહે છે આદિમ સૂત્ર, પહેલું સૂત્ર છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. એને સમજાવે અથ અતઃ બ્રહ્મ જિજ્ઞાસા બ્રહ્મણ જિજ્ઞાસા. આ ષષ્ઠી તત્પુરુષ છે. બ્રહ્મની જિજ્ઞાસાને બ્રહ્મ જિજ્ઞાસા કહેવામાં આવી. અતઃ અતઃ બ્રહ્મણ જિજ્ઞાસા. પછી કૌંસમાં લખવામાં મોક્ષ કામે કે જિજ્ઞાસા કર્તવ્યા. એ વાક્ય પૂરું કરવા માટે આપણે ક્રિયાપદ મૂકવું પડે.
તો કયું ક્રિયાપદ અહીંયા આગળ અભિપ્રેત છે? કર્તવ્ય. જિજ્ઞાસા એટલે બ્રહ્મ વિચાર કર્તવ્ય, જિજ્ઞાસા કર્તવ્ય. કેને કોણે આ જિજ્ઞાસા કરવી જોઈએ? એમણે મોક્ષ કામે એને કર્તવ્ય. આ વાક્ય પર વિચાર જે કરવાનો હોય, ઉપનિષદના વાક્ય પર, બ્રહ્મસૂત્રના સૂત્રો પર વિચાર કરવાનો હોય, એ કોણે કરવાનો છે? મોક્ષ કામે એને કર્તવ્ય. મોક્ષની કામનાવાળા એટલે મુમુક્ષુએ આ મીમાંસા કરવી જોઈએ. એટલે 60મા પાના પર અહીં ભોલે ભાવે ટીકાકાર છે એમણે પણ અર્થ આપ્યો છે આપણને, સૂત્રનો સંક્ષિપ્ત અર્થ. પદચ્છેદ કરે પહેલા અથ અતઃ બ્રહ્મણ જિજ્ઞાસા મોક્ષ કામેન કર્તવ્ય. પદાર્થોક્તિ, પદના અર્થની ઉક્તિ. કેટલા પદ છે? અથ અતઃ બ્રહ્મણ જિજ્ઞાસા એ પદ છે, એનો અર્થ આપશે. અથ એટલે સાધન ચતુષ્ટય સંપત્ત્યનંતરમ. અથનો અર્થ ત્યાર પછી. અહીંયા એવો થાય છે, ત્યાર પછી બ્રહ્મ જિજ્ઞાસા કરવી જોઈએ. ત્યાર પછી એટલે શું? સાધન ચતુષ્ટય સંપત્તિ અનંતરમ. આ વિવેક વૈરાગ્યાદિ સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કર્યા પછી આ શાસ્ત્ર વિચાર કરવો જોઈએ. અતઃ કારણ કે કર્મફલસ્ય અનિત્યત્વાદ જ્ઞાનફલસ્ય મોક્ષ નિત્યત્વાદ મોક્ષકામેન બ્રહ્મજ્ઞાનાય વેદાંતવાક્યાનાં વિચાર કર્તવ્ય. અતઃ કારણ કે કર્મફલસ્ય અનિત્યત્વાદ, જે કર્મફળ છે અનિત્ય છે. જ્ઞાનફલસ્ય મોક્ષસ્ય જે નિત્યત્વાદ, આ જ્ઞાનનું ફળ મોક્ષ છે એ નિત્ય છે. આ ફળ હોય અને નિત્ય હોય એવું બની ના શકે. ફળ કોને કહેવાય? કશુંક કરવાના પરિણામે જે પ્રાપ્ત એને ફળ કહેવાય. તો તે જ રીતે આ વિચાર કરવાના પરિણામે મોક્ષ મળતો હોય. એટલે કે મોક્ષ આ ક્રિયાનું ફળ હોય તો હંમેશા અનિત્ય હોય. ક્રિયા પણ અનિત્ય હોય. એટલે મોક્ષ કોઈ ક્રિયાનું ફળ ના હોઈ શકે. ત્યારે મોક્ષ શું છે? મોક્ષ તો નિત્ય સિદ્ધ વસ્તુ છે. મોક્ષ આપણું સ્વરૂપ જે છે, એટલે મોક્ષ પ્રાપ્ત કરવાનો નથી. મોક્ષને સમજવાનો છે કે વાસ્તવમાં હું જે છું તે નિત્ય મુક્ત છું. હું એટલે કે આત્મા નિત્ય મુક્ત છું. એટલે મોક્ષ પ્રાપ્ત કરવાનો નથી. જો પ્રાપ્ત કરવાનો હોય તો કંઈક કર્મ કરવું પડે. પછી પ્રાપ્ત જે છે એને પ્રાપ્ત કરવાનું, એટલે જે પ્રાપ્ત છે ફક્ત અજ્ઞાત છે, હું જાણતો નથી કે મોક્ષ મારું સ્વરૂપ છે. અને તેથી એ અજ્ઞાન નિવૃત્તિ દ્વારા પ્રાપ્ત થાય, એટલે જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય. જે વસ્તુ છે જ અને આપણે જાણતા નથી, એને જાણવાથી પ્રાપ્ત થાય. મોક્ષ કામેન બ્રહ્મજ્ઞાનાય વેદાંત વાક્યાનામ વિચાર કર્તવ્ય. એટલે કે મોક્ષની કામના ધરાવનારાએ વેદાંતના એટલે ઉપનિષદના વાક્યોનો વિચાર કરવો જોઈએ. એટલે તાત્પર્ય નિર્ણય. વિચારનો અર્થ તાત્પર્ય નિર્ણય. તાત્પર્ય એટલે શું છે કે કયા અર્થને ધ્યાનમાં રાખીને આપણે કહેવામાં આવ્યું છે. શ્રુતિ શબ્દો વાપરતી હોય, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, તો કયા અર્થને ધ્યાનમાં રાખીને આ વાક્ય કહેવામાં આવે છે એ નિર્ણય કરવો અગત્યનો છે. અને તાત્પર્ય નિર્ણય. અને તો એનું નામ વિચાર. વાક્યના તાત્પર્યનો નિર્ણય કરો, નામ વિચાર કરો. વિચાર એક પારિભાષિક શબ્દ છે, ટેકનિકલ શબ્દ છે. વિચાર એટલે થિંકિંગ એવું નહીં. વિચાર એટલે વાસ્તવમાં ડેલિબરેશન અંગ્રેજીમાં જેને કહેવાય. એટલે કે
આ શબ્દ છે કે આ વાક્ય છે એનું તાત્પર્ય શું છે, કયા અર્થને ધ્યાનમાં રાખીને આ કહેવામાં આવ્યું છે. કારણ કે આપણે કહ્યું તે પ્રમાણે શ્રુતિ એક વક્તા છે જે માત્ર આપણી સમક્ષ શબ્દોના અર્થમાં છે, અને તેથી શબ્દોને સમજવા માટે શબ્દોનું તાત્પર્ય સમજવું પડે. 62માં શ્લોકથી પછી ભાષ્યકાર આ સૂત્ર છે એનો અર્થ આપે છે. એ 74માં પાન પર જોઈએ. એટલે આનંતર્યમ, ત્યાર પછી બ્રહ્મની જિજ્ઞાસા, બ્રહ્મનો વિચાર કરવો જોઈએ. ત્યાર પછી એટલે કહે છે ભાષ્યકાર 74માં પાના પર, તસ્માત કિમ વક્તવ્યમ યદ અનંતરમ બ્રહ્મ જિજ્ઞાસા ઉપદિશ્યતે. એટલે યદ અનંતરમ, જેના પછી બ્રહ્મ જિજ્ઞાસાનો ઉપદેશ કરવામાં આવ્યો છે એ શું છે? કોઈ વિશેષ વસ્તુ હોવી જોઈએ જે આ બ્રહ્મ જિજ્ઞાસાને, બ્રહ્મ વિચારને આવશ્યક બનાવે છે. અર્થાત આપણે બ્રહ્મ વિશે વિચાર કરવા પ્રેરાઈએ, બ્રહ્મનું ચિંતન કરીએ, ઉપનિષદ અધ્યયન કરીએ, એના વાક્યોના અર્થનો નિર્ણય કરવાનો પ્રયત્ન કરીએ. ક્યારે થાય? જ્યારે આપણા મનમાં કોઈ પ્રકારની સ્થિતિ સર્જાઈ હોય ત્યારે. ગમે તેને બેસાડી દઈએ તો ચાલવાનું નથી, પરંતુ આપણા મનમાં આ પ્રકારની જરૂરિયાત ઉત્પન્ન થઈ હોય કે મારે વેદાંતના વાક્યોનો અર્થ સમજવો છે. એટલે એવી જાતની ઈચ્છા ક્યારે ઉત્પન્ન થાય? ઈચ્છા કરી ના શકાય, ઈચ્છા તો ઉત્પન્ન થવી જોઈએ. ઈચ્છા એની જાતે ઉત્પન્ન થતી હોય છે, પણ જે પ્રકારની આપણી મનસ્થિતિ હોય એ પ્રકારની ઈચ્છા ઉત્પન્ન થાય. તો કયા પ્રકારની મનસ્થિતિ આપણે જન્માવી જોઈએ જેથી આપણને બ્રહ્મને જાણવાની ઈચ્છા જન્માવી પડે. આપણે જન્માવી ન શકીએ. આપણે ઈચ્છાના ઉદય માટે મનને તૈયાર કરી શકીએ, મનની સ્થિતિ ઉત્પન્ન કરી શકીએ. એવી કઈ સ્થિતિ હોય જેમાં બ્રહ્મની જિજ્ઞાસા, બ્રહ્મને જાણવાની ઈચ્છા જન્મે? એટલે એનો અર્થ ત્યાર પછી શું થઈ ગયું છે? ત્યાર પછી આ બ્રહ્મ વિશે વિચાર થાય છે. તો કહે છે ઉચ્ચતે નિત્યાનિત્ય, એટલે આ સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્તિ અનંતરમ, સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરી હોય તો જરૂર આપણને બ્રહ્મને જાણવાની ઈચ્છા જન્મે છે. ઈચ્છા આપોઆપ જન્મતી હોય છે, આપણા મનની સ્થિતિ પર આધારિત હોય છે. એવા પ્રકારની મનની સ્થિતિ હોય જ્યાં સાધન ચતુષ્ટય સંપત્તિ છે, ત્યાં આપોઆપ જ બ્રહ્મને જાણવાની ઈચ્છા જન્મશે. એટલે ભાષ્યકાર પહેલાં કહે છે નિત્યાનિત્ય વસ્તુ વિવેક, ઇહામૂત્રાર્થ ફલભોગ વિરાગ, શમદમાદિ સાધન સંપત્ત મોક્ષત્વમ ચ. આ જગ્યાએથી આપણને સાધન ચતુષ્ટય પ્રાપ્ત થાય છે. મહારાજે ક્યાંથી નક્કી કર્યું? આ સાધન ચતુષ્ટય અહીંયા કહ્યું એનો નિર્ણય એમણે પોતે ક્યાંથી કર્યો? તો આપણે બધા ઉપનિષદનો અભ્યાસ કરીએ ત્યારે આપણે ક્યાંક એક દેખાય, શાંતો દાંત ઉપરત તિતિક્ષુ શ્રદ્ધા વિત્વ ભૂત્વા.
તો આ પ્રકારે બૃહદારણ્યકોપનિષદના ચોથા અધ્યાયમાં આપણને આ ષટ્ક સંપત્તિનો નિર્દેશ પ્રાપ્ત થાય છે. વિવેક ક્યાંથી પ્રાપ્ત થાય? તો તમે નચિકેતાનું ચરિત્ર જુઓ, મુંડકોપનિષદમાં જુઓ, તો વિવેક પ્રાપ્ત થાય અને આપણને વૈરાગ્ય પ્રાપ્ત થાય. તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવાય ગચ્છેત સમિત્પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. ગુરુ ઉપસત્તિ પ્રાપ્ત થાય. વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટ્ક સંપત્તિ, મુમુક્ષુત્વમ, આ બધી જ વસ્તુઓ શાસ્ત્રમાં એક અથવા બીજી જગ્યાએ દેખાડેલી છે. આપણને સાધના ચતુષ્ટય સંપત્તિ કોઈ એક સ્થળે એક સાથે પ્રાપ્ત થતી નથી. જુદા જુદા સ્થળોએ ક્યાંક વિવેક પ્રાપ્ત થાય, ક્યાંક વૈરાગ્ય પ્રાપ્ત થાય, ક્યાંક શમ પ્રાપ્ત થાય, દમ પ્રાપ્ત થાય, ક્યાંક મુમુક્ષા પ્રાપ્ત થાય. એ બધાનું સંકલન કરીને ભાષ્યકારે કહ્યું કે આ ચતુષ્ટય સંપત્તિ હોવી જોઈએ. નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. જો નિત્ય વસ્તુ છે, અનિત્ય વસ્તુ છે, એ છે વિવેક. કે નિત્ય વસ્તુ કેવી છે, અનિત્ય કરતાં તદ્દન ભિન્ન છે. એ નિત્ય વસ્તુ કોણ છે, ક્યાં છે? તો કે મારું આ સ્વરૂપ છે. એ નિત્ય વસ્તુ પ્રાપ્ત કરવા માટે કહે છે કે અનિત્ય વસ્તુને છોડવી પડે. અનિત્ય વસ્તુમાં આપણે જે આસક્તિ છે, અત્યારે આપણે જે કાંઈ ભોગવી રહ્યા છીએ, જે આસક્તિ છે બધી અનિત્ય વસ્તુઓ માટે છે. ધન સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, આલોક, પરલોકનું સુખ, સ્વર્ગનું સુખ વગેરે બધું જ કોઈ કોઈ પ્રકારની આસક્તિ દર્શાવે છે. એટલે વૈરાગ્ય એટલે આ પ્રકારની આસક્તિમાંથી મુક્તિ. યહ મૂત્રાર્થ ભોગ વિરાગ. યહ એટલે આલોક, અમૂત્ર એટલે પરલોક, અર્થ એટલે વિષય, એ વિષય ભોગ. આ લોક અને પરલોકના વિષય ભોગમાંથી વૈરાગ્ય, વિરક્તિ. અર્થાત આ લોકના વિષય પણ ન જોઈએ, પરલોકના વિષય પણ ન જોઈએ, કારણ કે વિષય અનિત્ય છે. હું નિત્ય વસ્તુની ઈચ્છા રાખું છું. સમાધિ, સાધન, સંપત, મોક્ષત્વમ છે. આ વૈરાગ્ય જેમ જેમ આપણા જીવનમાં ઉતરે ને વિવેક, તેમ તેમ ધીમે ધીમે આ સમાધિ, ષટ્ક સંપત્તિ પ્રાપ્ત થતી જાય. વૈરાગ્યની પરિપક્વતા, વૈરાગ્ય બુદ્ધિથી આપણે સમજીએ ખરા કે જગત અનિત્ય છે, આ મિથ્યા છે વગેરે, મને નિત્ય વસ્તુની ઈચ્છા છે વગેરે, એટલું ખરું. એટલે બૌદ્ધિક સ્તરે છે. આ વિવેક, વૈરાગ્ય બુદ્ધિના સ્તરે હોય છે. એમણે જીવનના એટલે કે હૃદયના સ્તરે લાવવા જોઈએ, તો આપણે માટે જીવંત બને. વિવેક, વૈરાગ્ય આપણે જીવંત ક્યારે બને? એ આપણા જીવનના સ્તરે આવે. બુદ્ધિમાંથી અહીંયા હૃદયમાં આવે. આપણે જીવન જીવીએ છીએ હૃદયના સ્તરે, લાગણીના સ્તરે. એટલા માટે આ જરૂરી છે. સમાધિ, ષટ્ક સંપત્તિ, શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, આ બધું જે છે તે વિવેક, વૈરાગ્ય કેવી રીતે જીવનમાં વ્યક્ત થાય. વિવેક, વૈરાગ્ય પરિપક્વ થાય, ધીમે ધીમે આપણામાં સમાધિ, ષટ્ક સંપત્તિનો ઉદય થાય. એ થાય એટલે મુમુક્ષુત્વ, મોક્ષની તીવ્ર ઈચ્છા. મોક્ષની ઈચ્છા તો હોય છે, બહુ સ્પષ્ટ હોતી નથી આપણને.
પણ દરેકને સ્વતંત્રતા જોઈતી હોય છે, સુખ જોઈતું હોય છે, અને બિન શરતી સ્વતંત્રતા જોઈએ, બિન શરતી સુખ જોઈએ. એટલે આપણને શું જોઈએ છીએ તપાસીએ તો એ ખબર પડે કે આપણે વાસ્તવમાં મોક્ષ ઈચ્છી રહ્યા છીએ. આ રીતે મોક્ષની ઈચ્છાને મુમુક્ષુતા કહેવામાં આવી. આ બધું સાધન ચતુષ્ટય સંપત્તિ તેષુ સત્સ્વાદ સાધન એ પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે એક ધર્મ જિજ્ઞાસા છે, અથવા તો ધર્મ જિજ્ઞાસા એટલે કે પૂર્વ મીમાંસાનું આ સૂત્ર છે કે આપણે ધર્મ વિશે જાણવું જોઈએ. તો પહેલાં ધર્મ જિજ્ઞાસા આવે, પછી બ્રહ્મ જિજ્ઞાસા આવે, એવું થવું જોઈએ ને, એવો ક્રમ હોવો જોઈએ ને. તો ભાષ્યકાર જેવો નિયમ નથી. જો આપણે અંતર્ગત શુદ્ધિ ધરાવતા હોઈએ તો ધર્મ જિજ્ઞાસા વગર પણ આપણામાં બ્રહ્મ જિજ્ઞાસા જન્મી શકે છે. તેથી ધર્મ જિજ્ઞાસાની આવશ્યકતા નથી. નહીં તો શું થાય, અસર એટલે ત્યાર પછી, એટલે આ ધર્મ જિજ્ઞાસા પછી એટલે બધું શાસ્ત્ર ભણ્યા પછી ને બધું કર્મને જાણ્યા પછી તો કે નહીં, એની કોઈ જરૂર નથી. એ 75 પાન છેલ્લા શબ્દમાં કહે છે, છેલ્લી અથ શબ્દ એના યથોક્ત સાધન સંપત્તિ આનંતર્યમ ઉપદેશ્યતે. અથ એટલે આનંતર્યમ, ત્યાર પછી. શાના પછી? યથોક્ત સાધન સંપત્તિ આનંતર્યમ. આગળ કહેવામાં આવી એ સાધન સંપત્તિ, વિવેક વૈરાગ્ય સમાધિ સંપત્તિ મુમુક્ષુત્વમ, એ સાધન સંપત્તિ પ્રાપ્ત થાય તો ખરેખર જિજ્ઞાસા જન્મે. આમ બ્રહ્મ વિશે વિચાર ક્યારે આપણો ફળીભૂત થાય, લાભદાયી થાય? માણસ ખાય તો ખરો, પણ એ ક્યારે એને લાભદાયી થાય? ભૂખ લાગી હોય ત્યારે. તેમ આ બ્રહ્મનો વિચાર પણ ક્યારે લાભદાયી થાય? જ્યારે આ બ્રહ્મની જિજ્ઞાસા જન્મી હોય ત્યારે. અને તો પછી આપણે ભૂખ લાગી હોય ને ખાય તો કેવું સીધું બધું જતું હોય ને પછી જાય. તે રીતે બ્રહ્મની જિજ્ઞાસા જાણવાની ઈચ્છા જન્મી હોય તો આવતો ઉપદેશ તરત સરળતાથી આપણે ગ્રહણ કરી શકીએ. પણ સ્વામી જન્મી નથી કે થોડી જન્મી છે. બધાને જિજ્ઞાસા છે તો ખરી જ, છતાં એ જિજ્ઞાસા પરિપક્વ બનવી જોઈએ. તો કઈ જિજ્ઞાસા પરિપક્વ અને રાહ જોવાની જરૂર નહીં, તમે શરૂ કરી દો. અને એ પ્રક્રિયામાં ધીમે ધીમે જિજ્ઞાસા પણ પરિપક્વ બનશે. સિત્યોતેરના પાન પર બીજી પંક્તિમાં કહે છે, તસ્માદ યથોક્ત સાધન સંપત્ત્યનંતરમ બ્રહ્મવિદ જિજ્ઞાસા કર્તવ્યા. તેથી યથોક્ત સાધન સંપત્તિ એટલે સાધન ચતુષ્ટય સંપત્તિ પછી બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મ વિચાર કરવો જોઈએ. દરેકમાં સાધન ચતુષ્ટય સંપત્તિ હોય, એક અથવા બીજી માત્રામાં. દરેકમાં વિવેક હોય છે. મનુષ્યમાં હોય વિવેક. મને શું જોઈએ છે, શું નથી જોઈતું, શું સારું છે, શું સારું નથી, ધર્મ, આ બધો વિવેક હોય જ છે. એ વિવેક બુદ્ધિ છે, એનો વિકાસ કરવાનો છે. વૈરાગ્ય પણ હોય છે. જે વસ્તુ ઉપયોગી નથી એ જાણીએ એના પ્રત્યે આપણને પછી વૈરાગ્ય થઈ જ જતો હોય છે. પછી પકડી રાખતા હોય એ જે ઉપયોગી જણાય એને. પણ ખબર પડે આ તો સાપનો ભારો છે ભાઈ, એને પકડી રાખ્યો તો એનો વૈરાગ્ય આવી છે, છોડી દઈએ. આમ જે વસ્તુઓને જીવનમાં પકડી રાખીએ છીએ કે એમનામાંથી આપણે સલામતી મળશે, એટલે જોઈએ સલામતી આપનારી વસ્તુ નથી,
એ તો બહુ જ રૂપ છે. એમ આ બધી વસ્તુઓ જીવન ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા જે બધી વસ્તુઓ આપણે આવશ્યક માનીએ છીએ એ બધી ખરેખર તો બહુ જ રૂપ છે. એ પ્રકારનો નિર્ણય થાય એટલે પછી છોડી દેવામાં કંઈ વાંધો ના આવે. તસ્માત યથોક્ત સાધન સંપત્ત્યનંતરમ બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય માટે યથોક્ત સાધન સંપત્તિ સાધન ચતુષ્ટય સંપત્તિ પછી આ બ્રહ્મ જિજ્ઞાસા કરવી જોઈએ, બ્રહ્મ વિચાર કરવો જોઈએ. તો બ્રહ્મણ જિજ્ઞાસા બ્રહ્મ જિજ્ઞાસા બ્રહ્મ જિજ્ઞાસા એ સમાસ છે. એ સમાસનો વિચ્છેદ કરે છે. બ્રહ્મણ જિજ્ઞાસા બ્રહ્મ જિજ્ઞાસા ષષ્ઠી તત્વ બ્રહ્મની જિજ્ઞાસાને બ્રહ્મ જિજ્ઞાસા કહેવામાં આવી. તો ભાઈ બ્રહ્મ એટલે બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મ તો જાણતા નથી. પહેલા સૂત્રમાં કહ્યું અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. હવે બ્રહ્મ વિશે વિચાર કરવો છે. પણ બ્રહ્મ શું વસ્તુ છે જાણતા નથી આપણે. તો બ્રહ્મ કે છે વક્ષ્યમાણ લક્ષણમ. 78 પાન પર કહ્યું, છેલ્લા 70 પાન પર છેલ્લી પંક્તિમાં બ્રહ્મ છે વક્ષ્યમાણ લક્ષણમ જન્માદ્યસ્ય અતઃ ઇતિ. એટલે પહેલા સૂત્રમાં કહ્યું અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. હવે બ્રહ્મની જિજ્ઞાસા કરવી જોઈએ. તો મનમાં પ્રશ્ન થાય કિમ તદ બ્રહ્મ. જેની જિજ્ઞાસા કરવાની છે એ બ્રહ્મ કેવું છે. તો બીજા સૂત્રમાં ઉત્તર આપે છે જન્માદ્યસ્ય ભાષ્ય કહે છે વક્ષ્યમાણ લક્ષણમ. જન લક્ષણ બીજા સૂત્રમાં કહેવામાં આવશે. કયું? જન્માદ્યસ્ય જગતનો જન્માદિ જન્મ સ્થિતિ ભંગ જેમાંથી છે એટલે ઉપાદાન કારણ બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ. એ પ્રકારે અહીંયા બ્રહ્મને નિમિત્ત કારણ ઉપાદાન કારણ રૂપે બ્રહ્મને કહેવામાં આવે છે સૂત્રકાર વડે. આમ બ્રહ્મ શબ્દના વિવિધ અર્થો થતા હોય છે. બ્રહ્મ શબ્દ એક અર્થ વેદ પણ થાય, બીજો અર્થ બ્રાહ્મણ એવો પણ થાય, ત્રીજો અર્થ હિરણ્યગર્ભ એવો પણ થાય. એટલે અહીં બ્રહ્મ શબ્દનો શું અર્થ થાય તો કે બીજા સૂત્રમાં જેનું લક્ષણ આપવાનું જન્માદ્યસ્ય જેમાંથી જગતનો જન્મ છે, સ્થિતિ છે, ભંગ છે એ બ્રહ્મ છે. એટલે કયા બ્રહ્મની જિજ્ઞાસા કરવાની છે? બીજા સૂત્રમાં જેનું વર્ણન કરવામાં આવ્યું જન્માદ્યસ્ય જોઈશું આપણે. એટલે જેમાંથી જગતનો જન્મ વગેરે છે. એટલે ભાઈ એમાં બ્રાહ્મણ બીજા કોઈ અર્થ લાગુ ના પડે. અર્થ ન અર્થાંતરમ આશંકિતવ્યમ. બ્રહ્મ શબ્દના બીજા અર્થો આપણે લાગુ પાડવા માંગીએ બ્રાહ્મણ અરે હિરણ્યગર્ભ આ કોઈ બ્રહ્મ શબ્દનો કે વેદ લાગુ ના પડે. કારણ કે જન્માદ્યસ્ય જેમાંથી જગતનો જન્મ સ્થિતિ ભંગ છે એવું તો આ એક બ્રહ્મ એટલે પરમાત્મા હોય. બ્રહ્મ જિજ્ઞાસા બ્રહ્મણ કર્મણ ષષ્ઠ બ્રહ્મણ જિજ્ઞાસા. બ્રહ્મણ કઈ વિભક્તિ? છઠ્ઠી વિભક્તિ છે. બ્રહ્મણ જિજ્ઞાસા બ્રહ્મ જિજ્ઞાસા. બ્રહ્મની જિજ્ઞાસાને બ્રહ્મ જિજ્ઞાસા કહેવામાં આવી. એટલે બ્રહ્મણ કઈ વિભક્તિ? છઠ્ઠી વિભક્તિ છે. બ્રહ્મન શબ્દની છઠ્ઠી વિભક્તિ છે બ્રહ્મણ. હવે છઠ્ઠી વિભક્તિ શું અર્થ કરવો? એક તો પરસરી શેષ ષષ્ઠી. બ્રહ્મની જિજ્ઞાસા એટલે શેષ એટલે આપણી પાસે કોઈને કોઈ પ્રકારની પોઝેશન કશી વસ્તુ આપણા માલિકીની હોય
તો કોઈ એ પ્રકારે એ અર્થમાં છઠ્ઠી વ્યક્તિ વપરાતી હોય. મારું ફૂલ છઠ્ઠી વ્યક્તિ એટલે કે આ ફૂલનો હું માલિક છું. તો અહીંયા એ અર્થમાં છઠ્ઠી વ્યક્તિ, કારણ કે છઠ્ઠી વ્યક્તિને બીજા અર્થ પર આ વખત તો કહે બ્રહ્મણ હતી કર્મણી ષષ્ઠી. આ શેષ ષષ્ઠી નહીં, પોઝેસિવ કેસ નહીં. આ બ્રહ્મ એટલે કોઈ મારું બ્રહ્મ એવું નહીં, બ્રહ્મણ એટલે બ્રહ્મનું એમ નહીં, પરંતુ કર્મણી ષષ્ઠી. કર્મ એટલે બ્રહ્મ વિષયક જિજ્ઞાસા. બ્રહ્મની જિજ્ઞાસા જિજ્ઞાસા બ્રહ્મ જિજ્ઞાસા માલિક નથી. બ્રહ્મ વિષય કે જિજ્ઞાસા એટલે કે બ્રહ્મ જે જિજ્ઞાસાનો વિષય છે. ભાષ્યકાર બ્રહ્મણ શબ્દના બીજા અર્થો લઈને કહે છે કે બીજા અર્થો લાગુ પડે એમ નથી. બ્યાસીમાં પાન ભાગે છેલ્લી પંક્તિમાં શ્રુતિ અનુગમાચ એટલે બ્રહ્મણ એ પ્રકારે કર્મણી ષષ્ઠી બ્રહ્મ વિષયની જિજ્ઞાસા. બ્રહ્મ જેનો વિષય છે એવી જિજ્ઞાસા. બ્રહ્મની જિજ્ઞાસા એટલે બ્રહ્મ જેનો માલિક છે એવી જિજ્ઞાસા નહીં, બ્રહ્મ જેનો વિષય ષષ્ઠી છે. એટલે બ્રહ્મ જેનો વિષય છે એવી આ જિજ્ઞાસા. ક્યાંથી નક્કી કર્યું આપે તો કહે છે શ્રુતિ અનુગમા. 82માં પાન પર છેલ્લી પંક્તિમાં શ્રુતિ અનુગમાચ એટલે શ્રુતિ આપણે જોઈએ જેના પરથી આ સૂત્ર આવ્યું છે, બીજ સૂત્ર એ જોઈએ. એટલે જન્માદ્યસ્ય યતઃ એ સૂત્ર જે શ્રુતિમાંથી આવ્યું છે તો એ કહ્યું યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેને જાતાની જીવંતી. જન્માદિ આ જગતનો જન્મ વગેરે જેમાંથી છે એ બ્રહ્મ છે. આપ ક્યાંથી લાવ્યા કે આ જગતનો જન્મ બ્રહ્મમાંથી છે? તો તૈત્તિરીય ઉપનિષદ કહેવામાં આવ્યું યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતિ અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. ક્યાં કહેવામાં આવ્યું? ક્યાં? આપણે ભોંઠા પડી ગયા. હવે પ્રશ્ન પૂછતા આવો તરત ઉત્તર મળી ગયો. તો આ રીતે શ્રુતા યતો વા ઇમાની ભૂતાની જાય એટલે બીજું સૂત્ર આમાં આ મંત્ર પરથી આવે છે કે ભાઈ જેમાંથી આ જગત ઇમાની ભૂતાની આ સર્વભૂતો જન્મે છે વગેરે. અને બ્રહ્મની જિજ્ઞાસા કરવી જોઈએ એના માટે કોઈ તમારી પાસે પ્રમાણ તો વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. એ બ્રહ્મને વિશેષ રૂપે જાણવાની ઈચ્છા કરવી જોઈએ કે એ બ્રહ્મ છે. એની પ્રત્યક્ષમ એવ બ્રહ્મણો જિજ્ઞાસા કર્મત્વ દર્શયતિ. એટલે આ બ્રહ્મ જિજ્ઞાસાનો અર્થ બ્રહ્મણ જિજ્ઞાસા એ ષષ્ઠી જે કર્મ ષષ્ઠી છે એ માટે ભાષ્યકાર વહી પાછા ઉપનિષદનો આશ્રય લે છે કે ભાઈ તદ વિજિજ્ઞાસા એ બ્રહ્મને તું જાણ. તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસસ્વ એ બ્રહ્મ છે એની જિજ્ઞાસા કર, એનો વિચાર કર. એ બ્રહ્મનો વિચાર કરવો જોઈએ. એ પછી આપણે અહીંયા કહી શકીએ કે ભાઈ આ અહીંયા આગળ બ્રહ્મ જિજ્ઞાસા બ્રહ્મની જિજ્ઞાસા એ ષષ્ઠી ભક્તિ આવી જોઈએ, કારણ કે બ્રહ્મ જિજ્ઞાસાનો વિષય છે, ત્યાં વિષય ષષ્ઠી છે. તસ્માત બ્રહ્મણેથી કર્મણી ષષ્ઠી. બ્રહ્મા એ કર્મ કે વિષયની ષષ્ઠી છે. તો પછી આ જે વાક્ય આપ્યા છે એને આપણે અનુસરી શકીએ.
અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. બ્રહ્મ એટલે શું? તો કે બીજા સૂત્રમાં જેનું આપ્યું છે લક્ષણ એ બ્રહ્મ. અહીં ભાષ્યકાર બીજું કહેતા નથી. બીજા સૂત્રમાં જન્માદ્યસ્યત એ લક્ષણ જે આપવામાં આવ્યું છે એ બ્રહ્મ. બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મ વિષય કે જિજ્ઞાસા, બ્રહ્મ જે જિજ્ઞાસા વિષય છે એવી બ્રહ્મ જિજ્ઞાસા. જિજ્ઞાસા જ્ઞાતમ ઈચ્છા જિજ્ઞાસા, જાણવાની ઈચ્છાને જિજ્ઞાસા કહે. જ્ઞાન ધાતુને સન પ્રત્યય લગાવવામાં તો જિજ્ઞાસા. તો જાણવાનું કેવા પ્રકારનું જ્ઞાન કહે છે 84મા પાન પર? અવગતિ પર્યંતમ જ્ઞાનમ સન વાચ્યાયા ઈચ્છાયા કર્મ. સન વાચ્યાયા ઈચ્છાયા. આ જ્ઞાન ધાતુ છે એટલે કે જાણવું. એને સન પ્રત્યય લગાવીએ તો એ જ્ઞાન વળી પાછું એનો અભ્યાસ થાય, બેવડાય એટલે જ્ઞાનનું જિજ્ઞાસ. સન એટલે સા, જિજ્ઞાસા. આમ આ જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા. એ જ્ઞાનમ ઈચ્છાયા કર્મ. જાણવાની ઈચ્છા. ઈચ્છા કોને વિષયની? તો કે જાણવાની. જ્ઞાન નહીં પ્રમાણે અવગતનું વિષ્ટમ બ્રહ્મ. તો જ્ઞાનરૂપી પ્રમાણથી આપણે બ્રહ્મને જાણી શકીએ. બ્રહ્મ અવગતિ પુરુષાર્થ. બ્રહ્મ જ્ઞાન છે ને એ જીવનો પુરુષાર્થ છે. કેમ ભાઈ? નિશેષ સંસાર બીજ અવિદ્યાદિ અનર્થ નિબર્હણતાત. અવિદ્યા આદિ અનર્થ નિર્બણહતાત. તો અવિદ્યાથી જન્મતા અનર્થ, અવિદ્યા કામ કર્મ વગેરે છે, સંસાર છે, એનું નિબર્હણ કરવું, નાશ કરવો એ કોણ કરે છે? તો કે આ માત્ર જિજ્ઞાસા. એટલે કે બ્રહ્મનું જ્ઞાન છે એ આ બધા પ્રકારના અનર્થને દૂર કરે છે. જે કે અનર્થ છે, જે કે શોક છે, જે કે સંતાપ છે, એ બધો બ્રહ્મના અજ્ઞાનમાંથી જન્મેલો છે. બ્રહ્મ તો આપણો પોતાના આત્મા જ છે. બ્રહ્મ પૂર્ણ છે, પણ હું પણ પૂર્ણ છું. એ વાસ્તવિકતા એ મારા જીવનની વાસ્તવિકતા છે કે પૂર્ણતા મારો સ્વભાવ છે. પરંતુ જન્મ્યો ત્યારથી મારી જાતને અપૂર્ણ માનતો આવ્યો છું. હું મારા વિશે અપૂર્ણતાનો ભ્રમ સેવતો આવ્યો છું. એ જ બતાવે છે કે હું મારી જાતને જેવો છું તેવું જાણતો નથી. અને માટે આ જ્ઞાનથી બ્રહ્મના વાસ્તવિક સ્વરૂપને જાણવાનું છે. ચોરાસી પાના પર છેલ્લા વાક્ય તસ્માદ બ્રહ્મ વિજિજ્ઞાસિતવ્યમ. એની પર આગળ બ્રહ્મ અવગતે પુરુષાર્થ નિશેષ સંસાર બીજ અવિદ્યાદિ અનર્થ નિબર્હણાત. કારણ કે બ્રહ્મ જ્ઞાન જે છે એ અજ્ઞાન દૂર કરે છે. જે અજ્ઞાન આ બધા અનર્થનું કારણ છે, જે બધો સંસાર બીજ, સંસારનું મૂળ જે છે એનું કારણ, સંસારનું કારણ જે છે એ અનર્થ બીજને બાળી નાખે છે આ વિદ્યા. અને માટે બ્રહ્મની જિજ્ઞાસા કરવી જોઈએ, અર્થાત બ્રહ્મને જાણવું જોઈએ. અત્યારે આપણે અહીંયા વિરામ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે
ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्रीगुरुभ्यो नमः। हरि ओम।